અમે છે ને સ્ટેશન રોડ કઈ જગ્યાએ? ચોકડા રોડ, રામનગર. પાદરા. બેન મેં આરતી કરું છું ને તો ધુજવારીને હું આવે છે, આજ પછી નહીં કરી. મારી છોકરીને મારી નથી, એક ને એક જ છોકરી મારી હતી. નિશા મારી છોકરી રંગીલા ધરમદાસ મારી અને વાસના તળાવ પર એના જે છોકરો વિધિ કરાવવા આવે છે ને એનું નામ નવીન અને એના બાપનું નામ ગણપત અને એની માની નામ જસી. એને સગું થાય છે, એને સગાવાળાએ બતાવ્યું હોય એને મારી છોકરીને કાવિત્રું કરી આપ્યું. એના સગાવાળા આગળ લઈને આવીને મારી છોકરીને કાવિત્રું કરી નાખ્યું અને મારી છોકરી મરી ગઈ. મારું નામ છે રાજેશભાઈ સુભાષભાઈ વસાવા. હું ભાયલીનો રહેવાસી છું. ભાયલી તે મંદિરે સેવા આપતો હતો. આજ પછી આ સેવા આપવાની બધું બંધ કરું છું અને માફી માંગુ. ઘનશ્યામ બુવાજીના ત્યાં પાદરા 101 રૂપિયા ફરજિયાત. તમે એ ખર્ચ નાખો તો તમે જમણવાર કરો, ગમે તે કરો, એની નિષ્પત્તિ. તમે ઘરમાં કોઈ પણ જાતના કોઈ કમાણી કરતા નથી. બધા તમે ઘરમાં ગોઠવાયેલા તમારા ઘરના પાડોશીના બધા નિવેદન લીધા. ભલે તમે કરો ધાર્મિક માતાજીની, મેં કીધું સેવા પૂજા કરો, પાઠ નાખો, અમને કાંઈ વાંધો. ગુમરાહ કરો એની સામે જરૂર વાંધો છે. તમે વિજ્ઞાન જાથાનું નામ લેતા હતા, કાંઈ જરૂર વગર જેનું નામ જરૂર છે એનું ના લેવાય, બીજાને લેવાય નહીં. એટલે તમે ન જાતો રીલ બનાવો, તમારી ફાકા ફોજદારી કરો. સમૂહ લગ્ન જ કરે છે. કોઈ દિવસ મારું મકાન ની પતરાવાળું જ ઘર છે, પણ આ કેવું મારું મરણ થયું એટલે મકાનનું બોર્ડ ના આવતા દોસ્ત મારી તો ગાડી ચાલુ જ હતી. જે હોય તે ભાઈ, તમે વધારે કઈ સફાઈ ન કરતા. વધારે સફાઈ કરશો ને તો તમારી જન્મકુંડળી આખી લઈને આવ્યો હતો. એટલે થાથા છે ને ક્યાંય પાછો બસ તો પછી ઓળખતા હો તો તમે તમારી માતમમાં જ રહ્યો. તમારું માતમમાં રહ્યો એટલે સારું. તમારે અત્યારે કોઈ માતાજી પિતાજી કોઈ મદદ ન કરે. તમે જે વાત કરો છો માતાજીની નામ તે બધા લોકોને વાત કરો છો એ પ્રમાણે કઈ છે નહીં તમારામાં. અમારે જાથા આખા દેશમાં હાલે, સમજી લે તો કોઈ પણ જગ્યાએ લાગે એવું નહીં. અહીંથી જાય કર્ણાટક જાય તો ન્યાય લાગે. તમારું શું આવે માતાજીનું કયો ને, શું આવે કયો ને. અત્યારે તમને કયો મદદ કરે? કોઈ નો મદદ કરે. અમે ધારીએ, અમે સાહેબને કીધું કે હવે વાર લાગે તો ગુનો દાખલ કરો. અમે કીધું ભાઈ નથી કરવો, અમે માનવતા. પેલી વખતે અમે કોઈ ગુનો દાખલ કરતા છે, તમારી અમે નથી કરતા. પણ તમે આ બધી પ્રવૃત્તિ દાણા નાખવાનું, તમારો માણસ જોવે, આ બધું ખેલ બંધ કરી દો. તમારા હિસાબે બીજા 8-10 જણા એમને બિચારા ભોગવાઈ જાય. જેને કોઈ ક્રિમિનલ નથી કર્યું એ ક્રિમિનલમાં વહી જાય. અને તમે બધું આ બધું બંધ કરો. અને મોટી મોટીની વાત માતાજીના થડા પર બેઠા હોય અને મોટી મોટી વાતો કરવાનું બંધ કરો. મારું આમ કરી દઉં, તેમ કરી દઉં. તમારાથી ભોજ્યો પાપડે ભાંગી નહીં. હું ભલામણ તમે વાત કરો છો એટલે બધું રહેવા દો. અત્યારે તમને એટલા માટે બોલાવ્યા છે અને વકીલ સાહેબ એને વાત કરી રહ્યા છે. માત્ર તમે ભક્તિ કરો, આરતી કરો, ક્યાંય ના નથી. શબ્દ યાદ કરજો. અમે તમને ક્યાંય નડશું નહીં. આ બધું અસાધ્ય રોગ મટાડવાનું બધું બાંધ. દાણા જોવાનું બાંધ. ઢૂંઢવાનું, બધાને બોલો છો, નામ બોલો છો, બધું બાંધ. આ માતાજી એમ કરી નાખે, કાંઈ ન કરે, કરો કરી નાખો. વાળે ન લે મારો ભાઈ માતાજીથી. એમ થાય તો બધા આ દુનિયા કોરોનામાં ક્યાં ગયા હતા તમે? બધા મંદિરો, મસ્જિદો બધું બંધ હતું. કોઈ આવ્યું તો કોઈ નતું આવ્યું. એટલે હજી તમને સારી રીતે એટલા માટે કે તમે પોલીસ સ્ટેશન છો. અમને લાગણી છે, માનવતા છે. ક્યાં રહ્યો છો આપ તમે? પાદરા સ્ટેશન. હા, આથી બધું જોવાનું બંધ કરું છું, પણ પૂજા ભક્તિ તો કરું છું. નહીં દાણા નાખવાનું એટલે બધા શું બંધ કરો છો? દાણા જોવાનું બંધ કરું. રોગ મટાડવાનું બંધ કરું. પાદરામાં રામનગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દક મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો. આ ભૂવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે. ચારેયને 6 માતાજી ઢૂંઢતા આવે છે અને એક ધંધો, દુકાન ખોલીને બેઠા છે. કોઈપણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલતા હતા. આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી. ભૂવો ફરાર છે. અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે. તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો.
લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે. કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે. પાદરામાં રામનગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દક મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો. આ ભૂવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ધૂણતા આવે છે અને એક ધંધો દુકાન ખોલીને બેઠા છે. કોઈપણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલ થતા આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી. ભૂવો ફરાર છે. અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે. તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો. લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે. કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે. અમારી પાસે જુદા જુદા ભોગ બનેલા પીડિતો લોકો પૈસા અને આર્થિક રીતે પોતે જે ભોગ બનેલા હતા એને ફરિયાદ કરી અને અમે માણસો મોકલતા, તે હકીકત ખરાઈ કરતા, એની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ લીધી છે.